श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपराम पवनतनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत परमात्मने પ્રકરણ આલે છે માનસમાં નામ વંદના. એમાં કાલે આપણે જોયું કે નામ જપનો ચમત્કાર. આગળ બતાવે છે ધનિકતાનું વિમાન. એક તો ધનિક માણસોને અને બીજું વધારે ભણેલા ગણેલા વિદ્વાનોનો ઉદ્ધાર થવો અઘરો હોય છે. ધનિક માણસને ધનનું અને વિદ્વાનને વિદ્યાનું અભિમાન આવી જાય છે. અભિમાન બધી રીતે નુકસાન કરનારું હોય છે. ગોસ્વામી મહારાજ પણ કહ્યું છે, સસુત મૂલ શૂલપ્રદ નાના સકલ શોકદાયક અભિમાન. જન્મ મરણનું મૂળ કારણ અભિમાન જ છે. નાના શૂલપ્રદ એ જાતની શૂળ નહીં પણ જાત જાતની આફત અભિમાનથી થાય છે. ધન તેમજ વિદ્યાનું અભિમાન થવાથી મનુષ્ય કોઈને ગણતો નથી. ધન આવવાથી તે વિચારે છે કે મોટા મોટા પંડિત તેમજ મહાત્મા અમારે ત્યાં આવે છે અને ભિક્ષા લે છે. એ ગરમી તેમને સડી જાય છે. આ ગરમી અભિમાન, આ ગરમી જેને સડી ગઈ એ લાંબા સમયનો ઘરાક ન હોય, ગયેલો જ હોય. મને એક ભાઈ આના માધ્યમથી મેળા થઈ વાત કરતા હતા. એ કે જેટલા આવી રીતના આવેલા પટેલ હતા સુરતના, મને નામ નથી યાદ એનું, પણ એ વાત કરતા હતા. એ કે આ કોઈ કહેવાય સ્વામી મને કીધા સ્વામિનારાયણ સંપ્રદાયના. એ કે મેં એનું કહી દીધું કે આ 6 મહિના નહીં રહે ત્યાં હાંસી નીકળે, 2-3 મહિના છે ને ત્યાં વરઘોડો નીકળે છે. આપણને તો સ્વાભાવિક થાય કે ભાઈ તમને મારી વાણીમાં કેમ આટલું બધું, એટલે તમે મને ફોન કર્યો. મને એમ થયું કે નહીં, તમારી વાણીમાં એક પ્રમાણ મળે કે ભાઈ આ ભાઈ કાંઈ ઓલું કરવા હાટું કે કોઈને કાપવા હાટું વાત નથી કરતા એમ. તો વાંધો નહીં, નતર આપણને તો શંકા થાય ને કે ભાઈ એને કીધું તો અમારું કઈ હોય કે છો. જે ભગવાનની ભક્તિ જાગ્રત થવા દેતી નથી, હૃદય કઠોર બની જાય છે. આમ એ કોઈ નિયમ નથી, પણ ઘણું કરીને આવી બાબતમાં જોવામાં આવે છે. એક કવિએ વિચિત્ર વાત કહી છે, અંધરમાં સંબંધ તે હોત ન અસરજ કોઈ, કમલ નયન નારાયણ હું રહે સર્પને કોઈ. લક્ષ્મીજીના સંબંધથી માણસ આંધળો થઈ જાય, એમાં કોઈ નવાઈ નથી. ભગવાન પુંડરીકાક્ષની કમળના જેવી મોટી મોટી આંખો છે. આવી આંખો વાળા પણ જઈને સાપ પર સૂઈ ગયા. આંખો જેની હોય તે સાપ પર પગ પણ નથી રાખતો, અને તે ભગવાન જઈને સૂઈ ગયા સાપ પર. શું કારણ? લક્ષ્મીજીનો સંબંધ છે. લક્ષ્મીજીના સંબંધથી મોટી મોટી આંખો વાળા પણ આંધળા થઈ જાય છે. ભગવાન એને ચેતવા છે કે ભાઈ હું જો મારે યારે લક્ષ્મીજી છે તો હું ક્યાં હૂતો, યારું માથે હૂતો સુઈ કે તમે ખોટું અભિમાન ન કરતા, કાળના મોઢામાં જ રહેવાનું છે. સંપત્તિ હારી ત્યાં સુધી હારી, નહીતર હારા રોડે ચડાવી દીધેલા છે. અને એનું પ્રમાણ સતપાલજી મહારાજ, આશારામ, બોલો રામ રહીમ, ઘણા બધા એવા પ્રમાણો. હા, એમ અરબો ખરબો ના માલિક બની ગયા, વરઘોડા નીકળી ગયા. હા, 1 લાખ અંધમુખ બહરો અવશ્ય કમલા નરહી કરે. લક્ષ્મી જ્યારે આવે છે તો માણસને આંધળો, બહેરો અને ગૂંગો બનાવી દે છે. આ એટલી નવાઈની વાત નથી. નવાઈ તો એ વાતની છે કે વિષ અનુજા મારત ન બળ આવત અસરજ એ. ઝેર ખાવાથી માણસ મરી જાય, પણ આ ઝેરની નાની બહેન હોવા છતાં પણ મારતી નથી. આ તેની કૃપા છે. નહીં તો લક્ષ્મીજીના આવવાથી માણસ મરી જાય, કેમ કે ઝેરની તે બહેન જ છે. ધનના અભિમાનના વિષયમાં કવિએ વિચિત્ર વાત કહી છે. હાકમ જીન દિન હોય વિધિ સટખેમ બનાવે, દોય શ્રવણ में दिए शब्द नहीं ताही सुनावे. एक मेख मुख माई विपति किरणी नहीं बूझे, दोय मेख सख माई सबल निर्बल नहीं बूझे. પદહીન હોય હાકમ
પરોસઠી મેખ તલ દ્વાર में પાસો ही મેખ છીટકે પરી સરળ ભયે સંસારમાં. જ્યારે માણસ મોટો થઈ જાય છે તો તે કોઈનું કાંઈ સાંભળતો નથી. થોડુંક એને આગળ સંપત્તિ આવી જાય અને એના માણસ ગામમાં જેથી નહોતું તેથી કોઈ બોલાવતું ન હોય, પણ આવી ગયું એટલે આખું સમાજ બોલાવવા મળે. પછી નાના માણસનું ન સાંભળે, એની હારે રહેવા વાળા હોય ને. હા, એમ નાણે નાખા લાલ ઈ વાળી વાત છે. અને તેને કાંઈ દેખાતું નથી, તે મૂંગો થઈ જાય છે. તેને સ પ્રકારની મેખ લાગી જાય છે. બે મેખ કાનમાં લાગે છે જેનાથી શબ્દ સાંભળતો નથી. કોઈ પણ પોકારે કે અન્નદાતા અમને અમુક આફત આવી ગઈ, તમે કૃપા કરો, અમારે આવું મોટું દુઃખ છે. કાનથી વાત સાંભળવામાં આવવી જોઈને, પરંતુ તે સાંભળવાનું કરતો જ નથી. કાનમાં મેખ લાગી ગઈ, હવે સાંભળે ક્યાંથી? આવી જ રીતે બે બીજી મેખ આંખોમાં લાગવાથી સબળ નિર્બલ નહીં બૂઝે. બે મેખ આંખમાં લાગી જાય એટલે જેવા તેવા સામું ન જોવે. આપી જો સજા, આને દંડ કરી જો આટલો. અરે ભાઈ, કેટલો ગરીબ છે, કેવી રીતે આપી શકશે? કેદ કરી જો, બોલવા માત્રમાં શું જોર પડ્યું? બીજી એક મેખ મુખમાં વિપત્તિ કિરણી નહીં બૂઝે, બીજી મોઢે લાગી જાય. દુઃખી છો કે સુખી છો, તમારી હાલત કેવી છે, તમને કોઈ તકલીફ નથી, આવી વાત પૂછતો જ નથી. આ બધી આંખો ખુલી જાય છે. પછી સરળ ભયે સંસારમાં, ત્યારે તે સીધો સરળ થઈ જાય છે. સીતારામ સીતારામ. સંત દ્વારા શેઠને બોધ. એક શેઠજીની વાત સાંભળી. એક શેઠ ઘણા ધનિક હતા. તે સવારે જલ્દી ઉઠીને નદીમાં સ્નાન કરીને ઘેર આવીને નિત્ય નિયમ કરતો હતો. આમ તે રોજ નદી પર સ્નાન માટે આવતો હતો. એકવાર ભલા સંત ફરતા ફરતા ત્યાં ઘાટ પર આવી ગયા અને તેમણે કહ્યું, શેઠ રામ રામ. તો શેઠ બોલ્યા નહીં. શેઠ રામ રામ આમ બે ત્રણ વાર બોલ્યા, છતાં પણ શેઠ રામ રામ નહીં બોલ્યા. શેઠ સમજ્યા કે કંઈક માગશે. રામ રામ બોલી તો આ કંઈક માગશે, એટલા માટે કહેવા લાગ્યા, હટ હટ સાલ હટ અહીંયાથી. સંતે જોયું કે અભિમાન ઘણું વધી ગયું છે. ભગવાનનું નામ પણ નથી લેતો. હું તો ભગવાનનું નામ લઉં છું અને આ હટ હટ કહે છે. આવા ધનિક માણસોને વહેમ રહે છે કે અમારી પાસેથી કંઈ માગી લેશે, કંઈ લઈ લેશે, એટલા માટે ધનિક લોકો બધાથી ડરતા રહે છે. તમે ભગવાનનો આશરો લઈ લીધો હોય, એક સ્વાભાવિક વાત છે. આમને જીવતા હોય તો બધા કાંઈ ભીખ માગવી પડે, સ્વાભાવિક છે. પણ તમે કોઈ એક પરમાત્માનો આશરો લઈ લીધો. આ સૃષ્ટિમાં જેટલા નામ છે એમાંથી બધા એક જ છે. ઈશ્વર તો એક જ છે, અલગ અલગ નથી. આ તો અલગ અલગ બધાને નોખા નોખા સ્વરૂપને લીધે બધા વાસે છે. બાકી છે તો એક જ છે. એકનો કોઈ પણ આશરો લઈ લીધો અને એના આશરે બેસી ગયા તો હું તમારું પૂરું ન કરે એવું લાગે તમને? સુદામાં કોઈ જ કોઈ પાસે આમ કરીને કરવા ગયો તો, ભાઈ અમારા છોકરા 3 દિવસ ભૂખ્યા છે, કે લોટનું રાબડું કરીને પાઈ થોડાક આપજો એવું કહેવાય ગયો તો? નહોતો ગયો. પણ તોય ભગવાને બધું નહોતું પૂરું પાડી દીધું. આપણો ભરોસો નથી રહેતો, એટલો ફેર પડે. તેઓ ગરીબથી, સાધુથી, બ્રાહ્મણથી, સરકારથી, ચોરોથી, ડાકુઓથી ડરે છે. મોટો માણસ હોય ને ડર્યા બધાથી. પોતાને પુત્ર પૌત્ર વધારે થઈ જશે તો ધનની વેચણી થઈ જશે એવો પણ ડર લાગે છે તેમને. સંતે વિચાર્યું કે આને ઠીક કરવાનો છે, તો તેઓ તેવા શેઠ બની ગયા અને શેઠ બનીને ઘેર ચાલ્યા ગયા. દરવાને કહ્યું કે આજે તમે જલ્દી કેમ આવી ગયા? તો તેમણે કહ્યું કે એક બહુરૂપી મારું રૂપ ધરીને ત્યાં આવી ગયો હતો. મને થયું કે તે ઘર પર જઈને ગડબડ નહીં કરી દે, એટલા માટે હું જલ્દી આવી ગયો. બાપુ વેલા હરવી તું સાવધાની રાખજે, તે આવી જાય તો તેને અંદર ન આવવા દેતો. ચોકીદારને કહી દીધું દરવાજા તો. શેઠ ઘર પર જેવા નિત્ય નિયમ કરતો હતો તેવા જ તે શેઠ બનેલા સંત ભજન પાઠ કરવા લાગી ગયા. હવે તે શેઠ રોજની માફક ધોપીને લોટો લઈને આવ્યા તો દરવાને રોકી દીધો. ક્યાં જાય છે? હટ અહીંયાથી. શેઠ બોલ્યા, તે ભાંગ પીધી છે કે શું? નશો ચડી ગયો છે? શું વાત છે? તું નોકર છે મારો અને માલિક બને છે. દરવાને કહ્યું, હટ અહીંયાથી, નહીં જવા દઈશ. અંદર શેઠે છોકરાઓને અવાજ દીધો, આજે આને શું થઈ ગયું? તો
તેઓએ કહ્યું બહાર જાઓ, અંદર નહીં આવવાનું. દીકરાઓ પણ આમ જ કહેવા લાગ્યા. છોકરાએ કીધું કે બહાર રહે તું અહીં ન આવતો. અહીં ઓલા મહાત્માને હટ કીધું ને જો આ મહાત્માએ શું કર્યું. જેને પૂછે તેઓ બધા જ ધક્કો આપે. શેઠે જોયું કે તમાશો થયો. ભાઈ મને દરવાજાની અંદર પણ નથી જવા દેતા. બિચારો આમ તેમ ફરવા લાગ્યો. હવે કરવું શું? તેનું કાંઈ ચાલ્યું નહીં. તો તેને રાજ્યમાં જઈને ખબર કરી કે આવી આફત આવી ગઈ. એ શેઠ રાજ્યના મોટા જાણીતા માણસ હતા. રાજાએ તેમને જ્યારે આવી હાલતમાં જોયા તો કહ્યું આજે શું બાબત છે? લોટો ધોતી લઈને કેમ આવ્યા છો? તો તે બોલ્યા કે શું કેમ મહારાજ, શું મારા ઘરમાં કોઈ બહુરૂપી બનીને ઘૂસી ગયો અને મને કાઢી મૂક્યો બહાર છે. રાજાએ કહ્યું 4 ઘોડાની બગીમાં આવ્યા કરતા હતા, આજે તમારી આ દશા. રાજા કે તમે 4 ઘોડાની બગીમાં બેહીને આવતા, રાજા હાલીને આવવું પડ્યું. રાજાએ પોતાના માણસને પૂછ્યું કે કોણ છે, એ જઈને તપાસ કરો. ઘર પર ખબર ગઈ તો ઘરવાળાએ કહ્યું કે સરસ, તે રાજ્યમાં પણ પહોંચી ગયો. ઈ કે ઘરનાએ કીધું ભાઈ રાજમાં પહોંચી ગયો બહુરૂપી. આ શેઠ તો હકીકત હતો, ઓલા સંત હતા ઈ તે રૂપ લઈ ગયા હતા. તદ્દન નકલી માણસ છે. હવે રાજા રાખે ખરો? એ અમારા શેઠ તો અંદર બિરાજમાન છે કે અમારા શેઠ તો પૂજા પાઠમાં છે. આ ઈ કે આ નકલી છે. રાજાને જઈને કહો કે તે ઘરમાં સારી રીતે બિરાજમાન છે. રાજાએ કહ્યું શેઠને કહો કે રાજા બોલાવે છે. હવે શેઠ 4 ઘોડાની બગીમાં બેસીને ઠાઠ મારતી જેમ જતા હતા તેમ પહોંચ્યા અને બોલ્યા અન્નદાતા કેમ યાદ ફરમાવી? શું વાત થઈ કે કેમ મને યાદ કરી? શું વાત છે? રાજાજી ઘણા સરક્યા કે બંને એક જેવા જ દેખાઈ રહ્યા છે. ખબર કેવી રીતે પડે? મંત્રીઓએ પૂછ્યું તો તેઓ બોલ્યા સાહેબ અસલી શેઠની કઈ ખબર નથી. ત્યારે રાજાએ પૂછ્યું તમારા બંનેમાં અસલી અને નકલી કોણ છે? તો કહ્યું પરીક્ષા કરી લો. જે સંત શેઠ બન્યા હતા તેમણે કહ્યું ચોપડો લાવો, ચોપડામાં જે લખેલું છે તે અમે બતાવી દઈશું. ચોપડો મગાવવામાં આવ્યો અને જે શેઠ બનેલા સંત હતા તેમણે જોયા વિના જ કહી દીધું કે અમુક વર્ષમાં અમુક મકાનમાં આટલો ખર્ચ લાગ્યો, આટલું ઘી લાગ્યું. અમુકના લગ્નમાં સંત હતા, અમુકના લગ્નમાં આટલો ખર્ચ થયો, તે હિસાબ અમુક ચોપડામાં અમુક જગ્યાએ લખ્યો છે. આ સંતે કહી દીધું. એ બધે બધું મળી ગયું. હવે શેઠ બિચારો જોતો રહી ગયો. જે ઓરિજિનલ શેઠ હતો એને આટલું બધું થોડું યાદ હોય. એને આટલું યાદ નહીં હતું. આનાથી એ સાબિત થયું કે એ શેઠ નકલી છે. અસલી હતો એ નકલી સાબિત. આ પરમાત્માની લીલા છે. આ શેઠ ને સંત તો એક આપણને બોધક રૂપ છે. તો કહ્યું કે આને સજા આપો, પણ સંતના કહેવાથી છોડી દીધો. બીજે દિવસે પાછો તે ધોતિયો ને લોટો લઈને ગયો. ત્યાં પેલા સંત બેઠા હતા. એ શેઠને જોઈને સંતે કહ્યું રામ રામ. ત્યારે તેની આંખ ખુલી કે આ બધો આ સંતનો ચમત્કાર છે. સંતે કહ્યું તું ભગવાનનું નામ લીધા કર, દરેકનો તિરસ્કાર કર્યા ન કરી. કે જા હવે તું ઘરે જા. તે શેઠ રોજની માફક ચૂપચાપ પોતાને ઘરે આવી ગયા. શેઠની આંખો ખુલી ગઈ. કાલ આના ઘરના હતા બહાર કાઢી મૂક્યો તો આખો દી બહાર રહેવું પડ્યું હતું. અભિમાનમાં આવીને લોકોનો તિરસ્કાર કરી દે છે. ધનનું અભિમાન ઘણું ખરાબ છે. ધનિક માણસને ઘણું કરીને ભક્તિ લાગતી નથી. ધનિક માણસ ભક્ત હોતા જ નથી. એ મંદિર બનાવી નાખે, ઘરે બહુ 20-50 નું સારું મંદિરે બિરાજમાન કરી નાખે, પણ ત્યાં પૂંજારી મૂકી જાય. કદાચ એને મોટું જબર મકાન હોય તો બહાર મંદિરે હોય કે એવડું મોટું માણસનું સ્ટેટસ હોય તો મોટું મંદિર બધું હોય, પણ ત્યાં પૂંજારી હોય એને પોતાનું દર્શન કરવા જવાનો મોકો ન મળે, કેમ કે સમય ન હોય એટલો બધો. એવી વાત પણ નથી. રાજા અમરીશ ભક્ત થયા છે. બીજા પણ ઘણા ધનિક માણસ ભગવાનના ભક્ત થયા છે, પરંતુ ધનનું અભિમાન તેમને ન હતું. તેમને ધનની પરવા ન હતી. ભગવાન અભિમાનને સારું નથી માનતા. અમરીશ રાજા હતા, એને તો રાજનું કામકાજ તમામ વસ્તુ ભગવાન સંભાળતા. કેવી એની ભક્તિ છે. નારદજી જેવા ભક્તને પણ અભિમાન આવી ગયું હતું. જીત કામ અહમિતિ મન માહી. અભિમાનની અધિકતા આવી ગઈ કે મેં કામ પર વિજય લઈ લીધો તો શું દશા થઈ.
નારદજીને અભિમાન આવી ગયું હતું ને, તપસ્યા કરતા હતા હિમાલયમાં, તો મહાદેવને જઈને કહે છે કે મેં કામને જીતી લીધો. મહાદેવ કે મને ભલે કીધું પણ નારાયણને ન કહેતા. ભગવાન આ નારદજી તો ભાઈ રે ક્યાંય દાયબા ડૂબ્યા, સીધા જ વિષ્ણુ ભગવાન પાસે જાય કે મેં કામને જીતી લીધો. પછી ને તમે બધા કથા જાણો છો, મોહિની રૂપ લીધું ને નારદજીને વાંજરાનું મુખ આપ્યું ને એના લગ્ન નો છાની બધી કથા છે. ભગવાન પોતાના ભક્તનું અભિમાન રહેવા દેતા જ નથી ક્યારેય. તાતે કરહું કૃપાનિધિ દૂરી, સેવક પર મમતા અતિ ભૂરી. ભગવાનની સેવક પર મમતા બહુ હોય એટલે ક્યારેય એને અભિમાન ન રહેવા જોઈએ. આવ્યા ભેગોટ પસાડે એટલે બીજી વાર સાળો ન કરે. અભિમાનથી ઘણું પતન થાય છે. એ અભિમાનને ભગવાન દૂર કરે છે. આસુરી સંપત્તિ અને જેટલા દુર્ગુણ દુરાચાર છે એ બધા અભિમાનની છાયામાં રહે છે. સંપત્તિ આવે એની પાછળ અભિમાન આવે ને અભિમાન આવે પછી બધા ઘણા બધા દુર્ગુણ આવે માણસને. એટલે કેને કે ભાઈ પસાવીએ કઈ પસાવીએ કે નકર ઝાઝા ખરા ન પસાવીએ. મહાભારતમાં આવ્યું છે કે બહેડાની છાયામાં કળયુગનો નિવાસ છે. એવી જ રીતે સઘળી આસુરી સંપત્તિનો નિવાસ અભિમાનની છાયામાં છે. ધનનું વિદ્યાનું પણ અભિમાન આવી જાય છે. અમે સાધુ થઈ જઈએ છીએ તો વેશ ભૂષાનું પણ અભિમાન આવી જાય છે કે અમે સાધુ છીએ, અમને શું સમજો છો, એવું અભિમાન આવી જાય. તમે શું સમજો અમને, એમ કઈ હાલતું ફાલતું નથી એવું આપણે તરત ના અભિમાન આવી જતું. હાલી એમને ન નીકળ્યા એમ ન કહી દેતા આપણે. એટલે અભિમાન તો આવી જાય કોઈ. આ પણ એક ફૂંક ભરાઈ જાય છે. અરે ભાઈ ફૂંક ભરાઈ જાય ગરીબાઈની, ધનિકતાની ભરાઈ જાય તેની તો વાત જ શી કરવી. ધનિકને ત્યાં રહેવા વાળા મામૂલી નોકર પરસ્પરમાં વાત કરે છે કે કોઈ ભાગ્યને કારણે પૈસા મળી ગયા પરંતુ શેઠમાં અક્કલ નથી. નોકરો એવી વાત કરતા હોય. તેમને પૂછવામાં આવે તમે આવા અકલમંદ થઈને બે અક્કલને ત્યાં કેમ રહો છો? એવી જ રીતે પંડિતોને અભિમાની લોકો કહે છે કે ભણી ગયા તો શું થયું, અક્કલ તો છે નહીં. જાણે અક્કલ તો બધે બધી તેમની જ પાસે છે, બીજા બધા બે અક્કલ છે. પોતાની બુદ્ધિ જ બધાને હારી લાગે, બીજાની બુદ્ધિ કોઈને હારી ન લાગતી. અકલ કા અધૂરા ઓર ગાંઠ કા પૂરા. મળવો ઘણો મુશ્કેલ છે. ધન મારી પાસે ઘણું થઈ ગયું, હવે ધનની મારે જરૂરત નથી અને મારામાં સમજની કમી છે, થોડી વધુ સમજ લઉં આવું વિચાર કરનારા માણસો ઓછા મળે છે. કે ભાઈ આ જન્મ મળ્યો છે, ભગવાને મારે જોતું છે એમથી વિશેષ આપી દીધું તો ભગવાનનું ભજન કરું ને બને તો કોઈ માણસની મદદ કરું એવા હોય એની, એવો ક્યારેય વિચાર ન આવે. કેમ કે તમે હાલવા મળો ને એટલે એમથી ઉપર એમથી ઉપર એમથી ઉપર એમ સ્ટેપ બાય સ્ટેપ સડતા જાઓ, પછી તમે નિશા ન પડો. ભાઈ સંતોષ થઈ ગયો આજ સુધી દુનિયામાં કોઈને બન્યું જ ના. બંનેનું અજીર્ણ થતું રહે છે. ગરીબાઈનું પણ અને અભિમાન હોઈ શકે છે. સામાન્ય લોકો કહે છે કે શેઠ છે પોતાના ઘરની શેઠાણીના, તે અમારે શું ધરાવવું, શેઠ છે તો ઘણું, શેઠ છે તો આ ઘણું જ ખરાબ છે. ભગવાન જ બસાવે તો માણસ બસે છે, નહીં તો દરેક સ્થિતિમાં અભિમાન આવી જાય છે. એટલા માટે અભિમાનથી સદા સાવધાન રહેવું જોઈએ. એટલે ગમે એવી સ્થિતિ નિર્માણ થાય તો હું પણ ન આવી જવું જોઈએ. કદાચ તમને કંઈક બે વાત કરતા આવડી ગઈ, કંઈક બોલતા આવડી ગયું, ભગવાનની કૃપાથી આ બધી આ પરમાત્માની કૃપા હોય. નગર તો ઘણા બધા માણસો અભ્યાસ કરતા હોય છે પણ કાંઈક તમારી માથે ઈશ્વરની કૃપા હોય, ગુરુ મહારાજની કૃપા હોય તો જ બોલી શકો. આપણે કોઈ ગજુ નથી. આપણે એમ ધારીએ તો વાળ આપણીથી ન હલવે. દાદ કવિએ કીધેલું છે તેરી કૃપા બિના ના हिले એક હી અણુ લેતે હે શ્વાસ તેરી દયા છે તમે. એની દયા હોય ને તો આ માલિકા ગેલો બહાર આવે, નથી આવતું. સંતોનો સ્વભાવ બતાવે છે. સંતોને અભિમાન નથી હોતું, તેઓ ભગવાનના વાલા હોય છે અને બધાને મોટા માને છે. સિય રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. જેટલા પુરુષ છે તેઓ અમારા રામજી છે અને જેટલી સ્ત્રીઓ છે તેઓ બધી સીતાજી માં છે. આવી રીતે તેમનો ભાવ હોય છે. મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. તેઓ બધાને ભગવાન માને છે. આ કારણે તેમના અંતરમાં અભિમાન નથી આવતું. આ એનો ભાવ હોય છે. તેઓ જ ભગવાનને વાલા લાગે છે. કેમ કે નિજ પ્રભુમય દેખી જગત કેહી સન કરહી વિરોધ. તેઓ કોની સાથે વિરોધ કરે?
શ્રી ચૈતન્ય મહાપ્રભુના સમયમાં જગાઈ મઘાઈ નામના પાપી હતા. તેમણે નિત્યાનંદજીએ નામ સંભળાવ્યું તો તેમણે ખૂબ માર માર્યા. જગાઈ મઘાઈ એટલે હતા જન્મથી બ્રાહ્મણ, પણ એ સમયમાં ઔરંગઝેબની સત્તા, મોગલ શાસન હતું. એમ કહેવાય કે એની ઉપર રાક્ષસ ટૂંકા પડે આવા ક્રૂર માણસો હતા. એ જે શેરીમાંથી નીકળ્યા હોય એ શેરીમાં કે કોઈ માણસ ન ફરકે, આવા ક્રૂરતાવાળા માણસો. કોઈની સ્ત્રી એની નજરે સડી ગઈ, કોઈની બેન દીકરી સડી ગઈ, તો કોઈ પણ એને એકે લખણ નહોતા એવું નહીં, રાક્ષસ એની આગળ ટૂંકો પડે આવા બે ભાઈ હતા. અને એના નિત્યાનંદ પ્રભુ જે ચૈતન્ય મહાપ્રભુ કહેવાય, એને ભગવાનનું નામ સંભળાવ્યું ને તેને માયા હતા, લોહી લુહાણ કરી નાખ્યા હતા. અને છેલ્લે એ બે પાછા સંત બની ગયા. મારપીટ સહતા રહીને તેઓ કહેતા કે તું હરિ બોલ તેઓ પર પણ કૃપા કરીને ચૈતન્ય મહાપ્રભુએ તેમને ભક્ત બનાવી દીધા. ઓલા મારતા થતા આ એમ કહેતા હરિ બોલ. તેમણે એવો નિશ્ચય કર્યો કે જેઓ ઘણા પાપી ધનિક તેમજ પંડિત હોય છે તેમના પર વિશેષ કૃપા કરવી જોઈએ, કેમ કે તેમને ભાન કરાવવાનું ઘણું મુશ્કેલ હોય છે. કોઈ અભિમાની ધનાઢ્ય માણસ હોય એને ભાન કરાવવું મુશ્કેલ થાય, વાર લાગે. આપણે એને સમજણ આપતું ને તો અમને ખબર જ છે તેમ બધા જ્ઞાની થઈ ગયા, ભગત થઈ ગયા, આપણે મોઢે આવી વાત કરવું કરે. આપણે એમ કહીએ ને ભાઈ આમાં નથી સારું હોજ હોય છે બાપા, કે અમને ખબર છે, અમે અમારી ફેરીમાં જઈએ પણ ઓલી ક્યાં જવાની ઉપર બીજી કઈ ફેર કરેલી ન હોય, ઉગમણે જવાની ફેર કરી નાખેલી હોય કોઈ જાય. બીજા ઉપાયો હા તો એ બસ એ જ હોય, બીજું કઈ ન થાય. બીજા ઉપાયોથી તો આ બધા છેદશે નહીં, ભક્તિની વાત સાંભળશે જ નહીં, કેમ કે તેમના અંતરમાં અભિમાન ભર્યું છે. ચૈતન્ય મહાપ્રભુએ આવા લોકોના દ્વારા પણ ભગવાન નામ ઉચ્ચારણ કરાવીને કૃપા કરી. ભગવાનના નામ કીર્તનમાં તેઓ બધાને લગાડતા, પશુ પક્ષી સુદ્ધા ખેંચાઈ જતા અને તેમના ભગવાન નામ કીર્તનમાં જગપાલક બિશેષી જન ત્રાતા. આમ નામ મહારાજ દુષ્ટોનું પણ પાલન કરનારા છે, તો અભિમાનીઓનું અભિમાન દૂર કરાવીને ભજન કરનાર તેમજ સામાન્ય માણસોને પણ ભગવાનની તરફ લગાડવા વાળા છે. તેઓ બધાને લગાડે છે કે બધા ભગવાનના વાલા બની જાય. એનું સૂત્ર શું રે? સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા. સમસ્ત જગતનું કલ્યાણ થાય. કેવળ નિરોગી જ નહીં, ભગવાનના વાલા ભક્ત બની જાય, આ પેલા નામ મહારાજની ઈચ્છા રહે છે. આવી રીતે સંતોના દર્શનથી પણ ઘણું પુણ્ય થાય છે. એટલે તો તુલસીદાસજી મહારાજની શોભાય છે ને, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી ઘટે કોટી અપરાધ. એક ઘડી તાકે 48 મિનિટ, 48 નો મેળ આવ્યો તાકે 24 મિનિટ અડધી આપી ગયો, તાકે અડધી નોય નો મેળ આવ્યો, તાકે 12 મિનિટ આપો તાકે 12 નોય નથી મેળ આવ્યો, તાકે 6 મિનિટ સંતની આમો તું બેસી જાય ને તોય તારા જન્મના પાપ કરેલા હોય ને એનો ધ્વંસ થઈ જાય. પણ મોકો મળવો જોઈએ, તમારી ઓળખ હોવી જોઈએ. તો આવી રીતે સંતોના દર્શનથી પણ ઘણું પુણ્ય થાય છે, ઘણો ભારે લાભ થાય છે. કેમ થાય છે? તેમના હૃદયમાં ભગવત બુદ્ધિ કાયમ રહે છે. એનામાં રાગ દ્વેષ હોતો નથી, આનું સારું કરવું આનું મોડું કરવું એવું એનામાં હોતું નથી. સંતનો સ્વભાવ જ નથી. તેની માટે તો સમાન બધા હરખા હોય. તેઓ બધાની સેવા કરવા ચાહે છે. આ કારણે તેમના દર્શન માત્રની અસર પડે છે. કેમ કે જગતનું આખા જગતનું કલ્યાણ કરવા વાળા એટલે બધાની એની માથે અસર પડે. દેવરા બાબા થઈ ગયા ને ત્યાં આપણે રાજીવ ગાંધી હતું ને એ સમાજ થઈ ગયા છેલ્લા બધા સમયમાં હતા. રાજીવ ગાંધી આમંદ ત્યાં મોટા નેતાઓ આવતા એટલે રાજીવ ગાંધીએ કીધું કે મારે દર્શન કરવા જવું બાબાના, એટલે ત્યાં મોકલે છે માણસોને. અને ત્યાંનો તહેસીલદાર એટલે આપણે મામલતદાર કહેવાય ને, મામલતદારને કીધું કે તમે ત્યાંની વ્યવસ્થા સંભાળો. વડાપ્રધાન આવતો હોય એટલે વ્યવસ્થા તો સંભાળવી પડે. એટલે મામલતદાર જોવા આવ્યા તો ત્યાં બે બાજુ બાવળિયાના ઝાડવા છે, એનો આશ્રમ છે ને હજી ઝાડવા છે બે બાજુ. એને જોયું કે આ બે ઝાડવા કાપવા પડશે. તેનો શિષ્ય દેવરા બાબા હતો ને એને જઈને બાબાને કીધું. અને દેવરા બાબા છે ને 4 લાકડા ખૂટાડેલા અને એની માથે ઝૂંપડી બનાવેલી, હેઠે ખાલી, એની માથે પાટિયાને એવું નાખીને એની માથે ઝૂંપડી બનાવી એમાં રહેવાનું. એનું જીવન એવું ધરતી માથે ન રહેતા. એટલે કીધું કે બાબા ઓલા બે ઝાડ કાપે કે વૃંદાવનના બાવળ
બાબા કે ભાઈ એને બોલાવો, અહીંયા બોલાવે કે શું કામ? કે રાજીવ ગાંધી આવવાના શીખી નથી આવવાના. એ કે આવવાના શીખે નથી આવવાના, હું તને કહું નહીં આવે કે કાપતો નહીં. હકીકત નહોતા આવ્યા, એનો કાર્યક્રમ પલટી મારી ગયો, બદલી ગયો. એક ઝાડવા આડ થઈને એનો કાર્યક્રમ બદલી ગયો. આવા સીધું સંતો હતા. સ્મરણ માત્રની તેમજ તેમની વાત માત્રની અસર પડે છે, કેમ કે તેમના હૃદયમાં ભગવત ભાવ અને સેવા ભાવ સલોસલ ભરેલા રહે છે. એટલા માટે તેમના દર્શન, ભાષણ, સ્પર્શ, ચિંતન વગેરેની લોકો પર અસર પડે છે. લોકોનું ઘણું ભારે કલ્યાણ થાય છે. કોઈ જગ્યા હોય તો એ જગ્યામાં જેને ભજન કરેલું છે ને એનો પ્રભાવ બોલતો હોય. બગડાણા છે, હાલ આપણે અહીંયા ઘણું બધું હાલે, ઘણા બધા ત્યાંના ટ્રસ્ટીઓ બદલી ગયા. મનજી દાદા હતા એની જેવો હવે કોઈ ટ્રસ્ટી ન આવે. હવે પછી આચાર્ય જે છે એની જેવો આગળ જતા કોઈ ન આવે. તે પ્રતાપ કોનો છે? કે બજરંગદાસ બાપાએ જે ભજન કરેલું છે ને એનો પ્રભાવ છે. બાકી ત્યાં બીજા સંભાળે એનો કોઈનો પ્રભાવ નથી. કોઈ પણ જગ્યા હોય તો જેનું ભજન બોલતું ને એનો પ્રભાવ હોય. આપણી દેશી કેણી છે ને કે ભાઈ કુવામાં હોય અવેડામાં આવે. એની જે જગ્યામાં ભજન કરેલું છે એમાંય સમાજ બધો બોળો સમાજ ને આજ એમને બધી વ્યવસ્થા મળે છે. જેમ બીડી સિગારેટ પીવાવાળા લોકો પોતાનું ટોળું બનાવી લે છે, એમ સંત લોકો પણ કંઈ ને કંઈ પોતાનું ટોળું બનાવી લે છે. આપોઆપ તેમનું ટોળું બની જાય છે. ભજન કરનારાઓ એકઠા થઈ જાય છે અને ભજનમાં આવવા લાગી જાય છે. ઘણા યુગોથી આ પરંપરા ચાલી આવતી રહી છે. તમારે શરૂ કરવું પડે. બાકી ભગવાન વ્યવસ્થા કરી છે 100%. મોટા મોટા સારા મહાત્માઓને થઈ ગયા સેંકડો વર્ષ થઈ ગયા, છતાં પણ તેમના નામથી તેમના અનક્ષેત્ર ચાલી રહ્યા છે. હજારો વર્ષ થઈ ગયા પણ છતાંય અનક્ષેત્ર હાલે છે. એના નામથી જ હાલે. અને ગમે ત્યાં અઢળક સંપત્તિ આવે છે તે કોને? આપણે મારે તમારે જ લીધે આવે, પણ એના નામના પ્રભાવથી જ આવે છે. ત્યાં ભગવાન નામ જપ, સ્મરણ, કીર્તન, ઉપકાર, દાન, પુણ્ય, દુનિયાનું હિત વગેરે થતું જ રહે છે. નામ મહારાજના પ્રભાવથી આમ થાય છે. ભગવાનનું નામ પોતાના ભક્તજનોનું વિશેષ રક્ષક છે, અર્થાત વિશેષતાથી રક્ષા કરનારું છે. ભગવાનનું નામ આપણે લઈએ નહીં ત્યાં સુધી આપણને એમ થાય કે આનાથી શું થાય, આનાથી શું થાય, પણ લઈએ ત્યારે ખબર પડે કે એકેય દુનિયામાં એવી વસ્તુ નથી નામ તમને ન આપી શકે. લેવું પડે. ભૂખ લાગી હોય તો ખાવું પડે. 52 જાતની થાળી પીરસેલી હોય, 52 જાતના ભોજન, અને એમ જો આવી જાય તો આવી જાય પેટમાં, નહીં આવે ને, તૃપ્તિ નહીં થાય, એમ સ્વાદય નહીં આવે. એમ કોઈ પણ વસ્તુને મેળવવી હોય તો કરવું પડે. ભગતિ સુતી કલ કરણ વિભૂષણ જગહિત હેતુ બિમલ બીધુ ભૂષણ. ર અને મ આ બંને અક્ષર ભક્તિ રૂપિણી જે શ્રેષ્ઠ સ્ત્રી છે તેના કાનોમાં સુંદર કર્ણફૂલ છે, હાથોમાં ઘરેણા હોય છે અને પગના પણ ઘરેણા હોય છે. પણ અહીંયા ફક્ત કર્ણભૂષણ કહેવાનો શું આશ્રય છે? કાનો દ્વારા રામ નામ સાંભળવાથી ભક્તિ તેના હૃદયમાં આવી જાય છે. તુલસીદાસજી મહારાજ થઈ ગયા ને 550 વર્ષ થઈ ગયા, વાલ્મીકી થઈ ગયા ને યુગો વૈયા ગયા, બરોબર. પણ આજે એ રામાયણ ને રામચરિત માનસ ગમે ત્યાં બેઠી હોય તો આપણે જવું પડે છે સાંભળવા. એનું કારણ શું ભાઈ? નગર તમને બધાને ખબર છે રામનો જન્મ થાય ને રાવણ આવે, સીતાજીનું હરણ થાય ને ધનુષ ભાંગે. કોણ આમાં રામાયણ ન જાણતું? પણ તોય ને શું કામ કઈ ખાવાનું ભૂખ્યા છીએ આપણે? એ હાટું જઈ, પણ છતાંય ત્યાં જવું પડે. એનું કારણ છે કે આમાં એવી શક્તિ હમાણેલી છે. એટલા માટે રામ નામ ભક્તિના કર્ણભૂષણ છે. ભક્તિને હૃદયમાં બોલાવી હોય તો રામ નામનો જપ કરો, એનાથી ભક્તિ દોડતી ચાલી આવશે, અંતરમાં બિરાજમાન થઈ જશે અને ન્યાલ કરી દેશે. જગહિત હેતુ બિમલ બીધુ ભૂષણ. ચંદ્રમા અને સૂર્ય એ બે ભગવાનની આંખો છે. બંને રાત દિવસ પ્રકાશે છે. આ બંનેથી જગતનું હિત થાય છે. ગીતાના 15મા અધ્યાયનો 12મો શ્લોક લીધેલો છે. સૂર્યના પ્રકાશથી તેમજ ગરમીથી વર્ષા થાય છે અને તેનાથી ખેતી થાય છે. સૂર્ય ભગવાન વર્ષા કરે છે. વર્ષા થવાથી ધાન પોસાય છે, ઘાસ પોસાય છે, ખેતી પોસાય છે. ખેતીનું ઝેરીપણું સૂકવીને પકવવામાં સૂર્ય ભગવાન કારણભૂત થાય છે.
જે કાંઈ પણ વનસ્પતિ છે જેને સૂર્યનો પ્રકાશ જોવે છે અને સૂર્યનો પ્રકાશ ન મળતો હોય તો કોઈ દિવસ ઈ છોડવો મોટો ન થાય. આ પ્રકૃતિના ખોળામાં રહીને જ બધું થતું હોય છે. એટલે જોવે જ છે. હા, એની બરોબર વાતાવરણ બનાવવું પડે, બાકી એનો પ્રકાશ તો જોવે જ છે. અને ખેતીને પુષ્ટ કરવામાં ચંદ્રમા કારણભૂત થાય છે. ચંદ્ર એટલું જ કામ આપે છે. આખા દિવસની ગરમી હોય રાતે શીતળતા આપે છે. ખેતી કરનારાઓ કહ્યા કરે છે કે હવે સાંદરણું આવી ગયું, હવે ખેતી પોસાશે, કેમ કે ચંદ્રમાં અમૃત વરસાવે છે, જેથી ફળ ફૂલ લાગે છે અને પોષાય છે. વાતાવરણમાં ઝેરીપણું હોય છે તેને સૂર્યનો તાપ નષ્ટ કરી દે છે. ક્યારેક વરસાદ થતો નથી, સૂર્યનો તડકો આવી જાય છે, એ પણ જરૂરી છે. જો સતત વરસાદ ચાલુ રહે તો વાતાવરણમાં છોડવાઓમાં ઝેરીપણું પેદા થઈ જાય છે. એક ધારું વરસાદનું પાણી શરૂ હોય તો આપણા પગે ન હડી જતા, એક ધારા પાણી મારી લીધો તો ઝાડવા રે ખરા કે? આ ઝેરીપણાનો સૂર્ય નાશ કરી દે છે. એટલા માટે સૂર્ય પોષણ કરે છે, ચંદ્રમાં અમૃત વર્ષા કરે છે. ગોસ્વામીજી મહારાજ બંને પ્રકારની ઋતુઓનું વર્ણન આગળ કરશે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ